GSECL નવી ભરતી જે 2025 માં કન્ડક્ટ થવાની છે એની માહિતી લઈને હું ગોહિલ યશદીપસિંહ તમારી વચ્ચે આવી ગયો છું અને તમારા બધાનું સર્વેનું લક્ષ્ય એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. GSECL જે ભરતી છે તે આપણા જે ગુજરાતનું સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા એનામાં ભરતી બહાર પાડવામાં આવી છે. તો એમાં શું તમારું ક્વોલિફિકેશન રહેશે, શું તમારી એજ લિમિટ રહેશે, તમારે કઈ રીતનું શું સેલેરી રહેશે, એ બધી જ ઇન્ફોર્મેશન આમાં તમને મળી રહેવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિશિયન કોર્પોરેશન લિમિટેડમાં તમારે એક ભરતી છે એ લેબ ટેસ્ટરની છે. લેબ ટેસ્ટર નામની ભરતી છે. એમાં તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન બીએસસી કેમિસ્ટ્રી કરેલું હોય, પણ મેક્સિમમ જે લાસ્ટ બે સેમેસ્ટર મતલબ કે તમારે 3 વર્ષનો કોર્સ હોય ને હવે 4 વર્ષનો થઈ ગયો છે. 3 વર્ષનો માં હું કહું તો 5મું 6ઠું સેમેસ્ટરમાં મેક્સિમમ માર્ક જે હોય છે એટલે કે લાસ્ટ યરમાં તમારે 55% માર્ક હોવા છે. લાસ્ટ સેમેસ્ટર, લાસ્ટ યર અને લાસ્ટ 2 સેમેસ્ટરમાં 55% માર્ક હોવા જોઈએ. આ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન થઈ ગયું. પછી એમાં જગ્યા કેટલી છે, વેકન્સી કેટલી છે? વેકન્સી એમાં 9 રહેશે. તમારે 9 વેકન્સી છે. આમાં તમારે અલગ અલગ કેટેગરી વાઇઝ તમારે પોસ્ટો આપેલી છે કે એસસી કેટેગરી છે એમાં મેલની 1 સીટ છે, એસટીમાં 2 છે મેલની, ઈડબ્લ્યુએસમાં પણ મેલની 2 છે, અને જનરલ કેટેગરી છે એમાં મેલની 3, ફિમેલની 1 છે, અને પીડબ્લ્યુડી જે એમાં 1 ભરતીની પોસ્ટ છે. જોઈ લો 9 પોસ્ટ ટોટલ છે. 9 પોસ્ટ માટે થઈને આ લેબ ટેસ્ટરની ભરતી છે. હવે એમાં એજ ક્રાઇટેરિયા શું છે? જનરલ માટે થઈને એજ ક્રાઇટેરિયા 35 વર્ષ છે, અને જે એજ લિમિટ તમારે જે રિઝર્વ કેટેગરીઓ છે એના માટે 40 વર્ષની છે. બરાબર છે. આ 40 વર્ષની એજ ક્રાઇટેરિયા એમાં આપેલો છે. એ પછી વાત કરું તો એજ રિલેક્સેશન પણ આ મળેલું છે. જે પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે છે એને 10 વર્ષનું એજ રિલેક્શન મળ્યું છે. ફિમેલ કેન્ડિડેટ છે એને 5 વર્ષનું વધારાનું મળે છે, અને જે એક્સ આર્મી મેન છે મતલબ કે એક્સ સર્વિસમેન જે હોય એને 10 વર્ષનું એજ રિલેક્શન મળે છે. બરાબર છે. જે એમ્પ્લોય હોય ઓલરેડી એના માટે થઈને પણ અપ ટુ 40 વર્ષની એજ હોય ત્યાં સુધી ચાલે છે. બરાબર છે. ચાલો પગાર ધોરણ શું રહેવાનો છે? એનો પગાર ધોરણની વાત કરું તો આમાં તમને 25,000 થી લઈને 55,800 સુધીનો પગાર ધોરણ રહેવાનો છે. બરાબર છે. કંપનીના રૂલ પ્રમાણે વધે છે. અત્યારમાં 25,000 તમને દેખાય છે. મિનિમમ હું તમને કહું ને 25,000, ને આમાં તમારા બીજા જે કટઆઉટ થઈ તમારા જે અલગ અલગ કપાતા હોય એમાં હું ગણતરી કરું તો 30,000 થી 32,000 ની આજુબાજુ તમારી સેલેરી રહેવાની છે. આ બધી કપાઈ અને પછી તમારા હાથમાં 25,000 ની આજુબાજુ સેલેરી આવવાની છે. બરાબર છે. આ થઈ લેબ ટેસ્ટ. શું કામ કરવાનું રહેશે, શું હશે? તો લેબ ટેસ્ટર એટલે બીજું કઈ નવું નથી, કેમ કે કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે તમારો આમાં, તો કેમિસ્ટ્રી વાળાને જ લેવાનો છે. કેમિસ્ટ્રી બધા કેમિકલ કમ્પાઉન્ડનો ઉપયોગ કરવાનો થશે. તમે જો 11-12 સાયન્સ કર્યું હોય કે પછી કોલેજમાં બીએસસી કર્યું એટલે ખબર જ હોય કે કેમિકલ હારે કેટલા રીમાં હોય, તો કેમિકલને રિલેટેડ જ બધી વસ્તુ કરવાની છે. વોટર હારે જે હોય તો એનું પીએચ માપવાનું હોય ને આ તમને ખબર છે કે વોટરની પીએચ તટસ્થ હોય, 7 હોય ને એવી બધી વસ્તુ આમાં વાત કરવાની છે. બધા સોલિડ એના માપવાના છે કે શું થશે શું નહીં અને કેટલું એનામાં અલગ અલગ તત્વો છે. એવી રીતે વોટર છે, ફ્યુલ છે, પછી એનાલિસિસ ઓઇલની કરવાની છે, ગેસની કરવાની છે, અલગ અલગ આ બધી ટેસ્ટ તમારે આમાં કરવાના રહેશે. જોબમાં શું કરવાનું આ બધી વસ્તુ આમાં લખેલી છે. બરાબર છે. એના પછી હું વાત કરું તો હવે એક્ઝામ પેટર્ન, પેલા ફોર્મ ભરવાની વાત કરી. ફોર્મ ક્યારથી ભરવાનું ચાલુ થશે? આના ફોર્મ 29/4 થી ભરવાનું થશે. ક્યાંથી ભરવાનું થશે? www.gsecl.in નામની આપણી વેબસાઇટ છે જે આમની એમાં ભરવાના રહેશે. 29/4 થી ફોર્મ ભરાવા થશે. ક્યાં સુધી ભરાશે? 19/5/2025 સુધી સાંજના 6 વાગે 6 PM સુધી આ ભરી શકાય છે. બરાબર છે. તો આ એને ક્યાં ભરવાનું, કેટલી તારીખથી કેટલી? 29 તારીખથી ચાલુ થશે અને 19 તારીખ 19/5 સુધી તમારે ફોર્મ ભરી શકશો. બરાબર છે. હવે હું વાત કરું કે કેવી રીતે આવશે. આમાં
તમારે ઓનલાઈન એપ્લિકેશન કરી દેશો પછી તમારે થોડાક ટાઈમ પછી એક્ઝામ આવશે. એક્ઝામના 2 પેટર્નમાં લેશે. એમાં તમારે કોમ્પ્યુટરાઇઝ જ એક્ઝામ દેવાની રહેશે, CBT 1 અને CBT 2. હવે એમાંય તે એક્ઝામ પેટર્નમાં વાત કરું તો કઈ રીતની હશે કે CBT 1 CBT 2 તો હશે જ, એની સાથે સાથે CBT 1 માં અલગ અલગ સબ્જેક્ટ આપેલા, CBT 2 માં અલગ સબ્જેક્ટ આપ્યા, અને CBT 1 માં છે તો જે જનરલ કેટેગરી વાળા છે એને 50 માર્ક પેલા ક્વોલિફિકેશન લેવાના, અને જે રિઝર્વ કેન્ડિડેટ છે એના માટે થઈને 45 માર્ક લેવા જરૂરી છે. જો આ રહ્યું જે CBT 1 જે એક્ઝામની વાત છે એમાં વિથ 50 નો સ્કોર અને 45 નો કોર્સ તમને લેવાનો રહેશે. એના બાબતની આખી 100 માર્કનું તમારે MCQ વાઇઝ એક્ઝામ રહેવાની છે. આ CBT 1 ની વાત કરું છું. CBT 1 માં 100 માર્કના પેપરમાંથી જે જનરલ કેટેગરી છે એને 50 માર્ક લેવાના રહેશે, અને અનરિઝર્વ કેટેગરી માટે થઈને 45 માર્ક લેવાના રહેશે. આ હતું તમારું CBT 1 ની વાત કરું. એવી રીતે CBT 2 માં પણ 100 માર્કનું તમારું પેપર રહેવાનું છે. જે CBT 1 માં પાસ થઈને આવશે એને બધાને આ ઓલી ક્વોલિફિકેશન એક્ઝામ હતી. હવે આ તમારું ફાઇનલ, આમાં મેરિટ તમારું બનશે, જેટલા તમે લઈ આવી શકો એટલા માટે. પછી એમાં તમારા સબ્જેક્ટ કયા કયા આવશે એની વાત કરું તો CBT 1 માં શું રહેશે કે જે રીઝનિંગ નો પોર્શન હશે એ 25 માર્ક નો રહેશે. એવી રીતે મેથ્સ નો પણ 25 માર્ક નો રહેશે. પછી ઇંગ્લિશ 15 માર્ક નું છે. કોમ્પ્યુટર નું નોલેજ 20 માર્ક નું હોવું જોઈએ, ટૂંકમાં 20 માર્ક નું પૂછાશે એમાં. અને એના પછી ગુજરાતી 15 માર્ક નું. મતલબ કે તમારે 5 સબ્જેક્ટ આના માટે તૈયાર કરવાના છે, જે CBT 1 માં ક્વોલિફિકેશન માટે તમારે આપ્યા છે. કેને કે જે લોકોએ BSc કેમેસ્ટ્રી કર્યું હોય અને લાસ્ટ યરમાં 55% માર્ક લીધા હોય, કેટલા 55% માર્ક હોય, એ બધા આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. અને સારામાં સારી પોસ્ટ છે, 9 પોસ્ટ ઉપર ફોર્મ ભરવાના છે એ પ્રમાણે, બરાબર છે. હવે હું વાત કરું કે બીજી જે તમારે એક્ઝામ દેવાની છે એ ખાસ તમારા ફિલ્ડને લગતી છે. તો વાત કરું તો એમાં અલગ અલગ સબ્જેક્ટ છે. 100 માર્કનું એમાં પણ રહેવાનું છે. તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી 1 છે, ઇનઓર્ગેનિક તમારી ટોપિક આવે છે. એવી રીતે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી 2 પણ આવશે, બરાબર છે. એના ટોપિક છે અલગ અલગ. પછી ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવશે, પછી ફિઝિકલ કેમેસ્ટ્રી 111, ત્રણેયમાં 111 છે. ટોપિક 1 આવશે, ટોપિક 2 આવશે. એ તમને વધારે ખ્યાલ હશે. આ એની અંદરના બધા વસ્તુ આવે છે, બરાબર છે. આ એના ટોપિકની અંદરના ટોપિક છે, સબ ટોપિક જેને કહીએ છીએ આપણે. એવી રીતે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 2, ફિઝિકલ કેમેસ્ટ્રી 2 આ હતું, અને ફિઝિકલ કેમેસ્ટ્રી 3 ની પણ આમાં બધી જો ચર્ચા આવેલી, બરાબર. આખો ડિટેલમાં સિલેબસ આપેલો છે, બરાબર. તો આ વાત હતી તમારી એક્ઝામની પેટર્નની છે કે કેવું રહેશે, શું રહેશે, બધી વસ્તુ. અને ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ ઓનલી 2 માં જ તમે આ ક્વેશ્ચન પેપર આપેલું હશે. તો એમાંથી તમે ક્વેશ્ચન દઈ શકશો, જવાબ દઈ શકશો, આન્સર દઈ શકશો, બરાબર છે. અને આ ભરતીનું આખું નોટિફિકેશન આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેલી. ટેલિગ્રામ ચેનલનું નામ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, જેને તમારે જોઈન કરી લેવાનું. કેમ કે સૌથી પહેલા આવી નવી જે ભરતી આવે છે એની માહિતી તમને સૌથી પહેલા મળી રહે, તો એના માટે આ જોઈન કરવું તમારે જરૂરી છે. આવી જ રીતે આપણું યુટ્યુબ ચેનલને પણ જોઈન કરી લેજો. એમાં લક્ષ્યમ એકેડમી નામ છે, જેથી તમને આવી નવી અપડેટ સૌથી ઝડપથી મળી રહે. તો આવી જ બીજી ઇન્ફોર્મેશન વિડીયોમાં ફરી મળતી, ત્યાં સુધી મને એટલે તમારા ગોહિલ યશીફસિંહને રજા આપો. જય હિન્દ, જય ભારત.